ગુણવંત નિમાવટ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણની ઉજવણી એક માનવીય સ્પર્શ. સાવરકુંડલાના ગુણવંત નિમાવટ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા અને જરૂરિયાતમંદ લોકોને તલ, દાળિયાના ટોપરાના અને અન્ય ચીકીનું વિતરણ કરીને ઉત્સવની ખુશીઓમાં ભાગીદાર બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે પુસ્તકો, દશેરા, મીઠાઈ અને અન્ય સેવાઓ પણ આપવામાં આવી છે. આ સેવા કાર્યક્રમમાં ટ્રસ્ટના હરેશ ભટ્ટ, કેડી મહેતા, પ્રકાશ ગોસ્વામી, મુકેશ જેઠવા, મહેન્દ્ર જાગાણી, ધનજીભાઈ કાચા, મનુભાઈ કાપડવાળા, મનુભાઈ શેલાર અને મંત્રી નંદલાલ સાદિયા સહિતના સેવકો જોડાયા હતા. સાવરકુંડલામાં શૈક્ષણિક, મેડિકલ અને છાશ, જીવન જરૂરિયાત, કરિયાણું, અન્ન ક્ષેત્રોમાં સેવાકીય કાર્યો કરતી વિમલાબેન ચંપકલાલ ખેતણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગરીબ લોકોના ચહેરા પર ખુશીઓ ફરકાવી ઉત્તરાયણ પર્વને વધુ ખાસ બનાવ્યો. ગુણવંત નિમાવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ આ માનવીય કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. બ્યુરો રિપોર્ટ સતીશ પાંડે સાથે યોગેશ નડકટ, નમો ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા.